આપણે રોજબરોજ કેટલી બધી વસ્તુઓ ખરીદીએ છીએ ને અને એના પર જાતજાતના સિમ્બોલ હોય છે પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા ચિહ્નોનો ખરેખર મતલબ શું થાય છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. ક્યારેક બજારમાં ગયા હોઈએ અને 2-3 બ્રાન્ડની વસ્તુઓ સામે હોય અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. કારણ એના પર રહેલા નાના નાના અજીબ લાગતા લોગો. સમજાતું જ નથી કે કયો સારો. આ અનુભવ લગભગ આપણા બધાનો જ છે, ખરું ને? પણ જુઓ, આ જે નિશાનો છે ને એ ખાલી ડિઝાઇન માટે નથી હોતા. એ તો ગુણવત્તા, સલામતી અને શુદ્ધતાની ગેરંટી છે. સમજી લો કે આ એક એવી સિક્રેટ ભાષા છે જે આપણને સાચી અને સારી વસ્તુ ખરીદવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે આ આખી સિસ્ટમ ચલાવે છે કોણ? આટલા બધા માર્ક્સ પાછળ કોઈ તો હશે ને? જી હા, અને એ છે ભારતની એક મુખ્ય સંસ્થા. આ સંસ્થાનું નામ છે BIS, એટલે કે ભારતીય માનક બ્યુરો. સરળ ભાષામાં કહીએ તો આ દેશમાં ક્વોલિટીના વોચડોગ જેવું કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે બજારમાં જે કંઈ પણ વેચાય છે એ આપણા ઉપયોગ માટે એકદમ સેફ હોય અને નક્કી કરેલા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ હોય. ચાલો, તો હવે આ ચિહ્નોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત ક્યાંથી કરીશું? આપણા સૌના ઘરના સૌથી મહત્વના ભાગથી, એટલે કે રસોડામાંથી. કરિયાણાની દુકાનમાં મળતી વસ્તુઓ પર કયા ચિહ્નો જોવા મળે છે? ચાલો જોઈએ. ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુઓ પર 2 માર્ક્સ સૌથી વધારે જોવા મળે છે. એક છે AG માર્ક અને બીજો FPO. તમે જોઈ શકો છો કે બંનેના લોગો બિલકુલ અલગ છે અને હા, એમનું કામ પણ અલગ છે. તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. AG માર્ક એ ખેતીવાડીની પ્રોડક્ટ્સ માટે છે, મતલબ કે ઘી, મસાલા, કઠોળ જે સીધું ખેતરમાંથી આવે છે. જ્યારે FPO, જેનું આખું નામ છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, એ પ્રોસેસ્ડ વસ્તુઓ માટે છે, જેમ કે જામ, જ્યુસ, કેનમાં બંધ ફળો. FPO એ વાતની ગેરંટી છે કે આ બધું એકદમ સાફ-સફાઈથી બનાવવામાં આવ્યું છે. આ 2 મુખ્ય માર્ક સિવાય પણ બીજા કેટલાક ખાસ ચિહ્નો છે, જેમ કે MPO. આ ચિહ્ન માંસ અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સ માટે હોય છે. અને બીજું છે HACCP, જે એક ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ છે. આ ચિહ્નનો મતલબ છે કે ફૂડ બનાવવાની આખી પ્રોસેસમાં સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રખાયું છે. ઓકે, તો ખાવા-પીવાની વાત તો થઈ ગઈ. હવે રસોડામાંથી બહાર નીકળીને ઘરની બીજી વસ્તુઓ પર નજર કરીએ. એક એવું ચિહ્ન છે જે લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. અને એ છે ISI માર્ક. લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ પર આ માર્ક જોયો જ હશે. પછી એ ઇસ્ત્રી હોય કે પછી ગીઝર. આ ISI માર્ક એટલે સલામતી અને ભરોસાની નિશાની. એનો સીધો મતલબ છે કે આ પ્રોડક્ટ સરકારે નક્કી કરેલા બધા સેફ્ટી ટેસ્ટ પાસ કરીને આવી છે. અને તમને ખબર છે, આ ISI માર્ક છેક 1947થી, એટલે કે આઝાદીના સમયથી ચાલી આવે છે. આટલા વર્ષો પછી પણ એનું મહત્વ ઓછું નથી થયું. ઇલેક્ટ્રોનિક્સથી લઈને સિમેન્ટની પાઇપ અને હેલ્મેટ સુધી. જો ISI માર્ક હોય તો સમજી લેવાનું કે ક્વોલિટી અને સેફટી પાક્કી છે. સારું, હવે એક એવા સેક્શનમાં જઈએ જ્યાં વાત માત્ર ગુણવત્તાની નથી, પણ શુદ્ધતા અને કરોડોના વિશ્વાસની છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સોનાની ખરીદીની. સોના ચાંદી જેવી મોંઘી વસ્તુઓ ખરીદતી વખતે સૌથી મોટો ડર શું હોય છે? શુદ્ધતાનો. આપણને છેતરાઈ જવાનો ડર લાગે છે. પણ હવે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એનો જવાબ પણ એક નાના ચિહ્નમાં છુપાયેલો છે. આ નંબર 916. આને બરાબર યાદ રાખી લેજો. આ ખાલી એક નંબર નથી, આ સોનાની શુદ્ધતાનો કોડ છે. 916નો મતલબ થાય છે 91.6% શુદ્ધ સોનું, જેને આપણે 22 કેરેટ ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ. આ છે પ્યોરિટીની ગેરંટી. તો સોના પર જે હોલમાર્ક હોય છે એમાં મુખ્યત્વે 3 વસ્તુઓ જોવાની. સૌથી પહેલું BISનો પેલો ત્રિકોણવાળો લોગો. એ સરકારી ગેરંટી છે. બીજું શુદ્ધતાનો આંકડો, જેમ કે આપણે જોયું 916. અને ત્રીજું જે જ્વેલર પાસેથી ખરીદ્યું હોય એની પોતાની એક નિશાની. આ 3 વસ્તુઓ હોય એટલે સમજો કે સોનું અસલી છે. અને આ કોઈ મરજિયાત વસ્તુ નથી. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે 2008થી સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. આ એક ખૂબ જ મહત્વનો કાયદો છે. તો આટલી બધી માહિતી મળી ગઈ, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? વેલ, આ જ્ઞાન જ તો એક જાગૃત ગ્રાહક તરીકે આપણી અસલી તાકાત છે, આપણો સુપર પાવર છે.
ચાલો ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ જેથી બધું યાદ રહી જાય. એજી માર્ક એટલે ખેતીની પ્રોડક્ટ્સની શુદ્ધતા, એફપીઓ એટલે જામ જ્યુસ જેવી વસ્તુઓમાં હાઇજીનની ગેરંટી, આઈએસઆઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ સામાનમાં સેફટી ચેક્ડ, અને બીઆઈએસ હોલમાર્ક એટલે સોનાની શુદ્ધતાની પાક્કી ગેરંટી. બસ આટલું યાદ રાખવાનું છે. એટલે દિવસના અંતે આ જે નાના નાના ચિહ્નો છે ને એ ખાલી લોગો નથી, એ બનાવનાર અને ખરીદનાર વચ્ચેના વિશ્વાસનો પુલ છે. એ ગુણવત્તા અને સલામતીનું એક મોટું વચન છે જે દરેક પ્રોડક્ટ પોતાની સાથે લઈને આવે છે. તો હવે જ્યારે આ ગુપ્ત કોડની ભાષા સમજાઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે હવે પછીની ખરીદી પર પેકેટ પર શું જોવામાં આવશે, કારણ કે આ જ જ્ઞાન જ આપણને એક સામાન્ય ખરીદદારમાંથી એક સ્માર્ટ અને જાગૃત ગ્રાહક બનાવે છે.